નમસ્કાર દર્શક મિત્રો, નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હું છું ડૉક્ટર ચતુર। સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદે તારાજી સર્જી છે। આમ તો ખેડૂતોના મોલને ધમરોડી રહ્યો છે એમ કહીએ તો પણ ચાલે, કારણ કે ખેડૂતોએ મહા મહેનતે પોતાનો મોલ એટલે કે જે વાવેતર કર્યા છે એના ઉપર વરસાદ પાણી ફેરવી રહ્યો છે। 2 થી 3 મહિનાની ખેડૂતોની મહેનત છે મિત્રો, અને એમાં કઈ રીતે વરસાદ નુકસાની કરી રહ્યો છે એના આપણે લાઈવ દ્રશ્યો ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટમાં લાઈવ દ્રશ્યો હું તમને બતાવીશ કે આ કપાસનો પાક છે અને મિત્રો હળવદથી આપણે લાઈવ જઈએ છીએ। ઘણા બધા ખેડૂત મિત્રો પણ જોઈ રહ્યા છે, ત્યારે તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરું કે ઝડપથી શેર કરશો, કોમેન્ટ કરશો કે અને તમારા વિસ્તારમાં પણ ક્યાંથી જોડાવશો તે પણ ખ્યાલ આવે અમને કે અમારે નજર હળવદની જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે કઈ કઈ વિસ્તારમાં જોવાઈ રહી છે। અને આપણે જે કપાસના લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કપાસના ખેતરો અહીંયા છે અને આ ખેતરોમાં પાણી ભરાયેલું છે। આમ તો જોઈએ તો આ કરાર જમીન છે અને આ કરાર જમીનમાં મોટા પ્રમાણમાં આ જે વિસ્તાર છે પટ છે એમાં કપાસનું વાવેતર થયું છે અને કપાસના વાવેતરમાં આ ભારે વરસાદના કારણે નુકસાની છે। એ નુકસાની હું તમને લાઈવ બતાવી રહ્યો છું અને નજર હળવદના માધ્યમથી તમે પણ મિત્રો જોઈ રહ્યા છો। ખાસ કરીને કપાસ છે એ 5મા મહિનાની એન્ડમાં અને 6ઠા મહિનાની શરૂઆતમાં વાવેતર થતું હોય છે। કોઈ આગેતરા અને પાછેતરા વાવેતર એટલે કે મહિના દરમિયાનમાં આખું પાછું વાવેતર થતું હોય છે। અહીંયા 3 કેનાલો પસાર થાય છે। મહત્વની વાત કરીએ તો 2 પાકો મુખ્ય છે, એક કપાસનો પાક અને બીજો મગફળીનો। જ્યારે પણ કરાર અને કાળી જમીન હોય છે ત્યાં કપાસનું વાવેતર, કારણ કે ત્યાં મગફળી થવી મુશ્કેલ હોય છે અને મગફળીનો પાક ઓછી માત્રામાં થતો હોય છે, ત્યાં ખેડૂતો ઓપ્શનમાં કપાસ વાવતા હોય છે અને આ કપાસમાં પાણી ભરાણા છે અને પાણી ભારે વરસાદના કારણે અતિશય પાણી ભરાણું એટલે કે પાણી લાગી ગયું હોય અને કપાસ સુકાઈ રહ્યો છે, મુરઝાઈ રહ્યો છે। હજુ પૂરેપૂરો સુકાણો નથી, પરંતુ 2-4 દિવસમાં આ કપાસ સુકાઈ જશે। એના તમે મિત્રો લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। ખેડૂત મિત્રો પણ ઘણા બધા જોડાણા છે। તમામ ખેડૂત મિત્રોને ફરી એકવાર કહીએ કે ઝડપથી શેર કરશો અને કોમેન્ટ કરશો અને અન્ય ખેડૂતો સુધી પણ આ માહિતી પહોંચે। આપણે હળવદથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો કપાસ છે રાસિંગપર ગામમાં, અને આ પ્રકારનો અહીંયા જે વિસ્તાર છે એ કાળી વાટીવાળો જમીન છે, એટલે કે જમીન છે કાળી છે અને તેમાં કપાસનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલું છે। અને અહીંયાથી લઈને આ વિસ્તાર જોઈએ તો 3 કેનાલો પસાર થાય છે અને 3 કેનાલોના કારણે આગેતરા વાવેતરો ખેડૂતે કરેલા છે અને આ વાવેતરોમાં મેં વાત કરી એમ કપાસ અને મગફળી મુખ્ય પાક છે અને થોડું ઘણું બાગાયત પણ છે, અને બાગાયતમાં પણ નુકસાન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં તમે પણ જણાવશો અને વિડીયો પણ મોકલશો। નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારો નંબર પણ છે અને છતાં પણ નોંધી લેશો 84 014 અને 82 014, અને બીજો નંબર છે 9545 99998। આ બંને નંબર પર વોટ્સઅપ પર તમે કયા ગામથી છો અને કયું નુકસાન છે એ પણ તમે અમારા સુધી મોકલી શકો છો। સાથે જ મેં કહ્યું એમ કપાસના વાવેતર આગેતરા વાવેતરમાં 80% જેવો માલ લઈ લીધો છે, જેને આપણે ફ્લાવરિંગ કહીએ, ઝીંડવા કહીએ, એ તૈયાર થયેલા છે અને આ ઝીંડવા અને ફ્લાવર કઈ રીતે નુકસાન કરી રહ્યો છે વરસાદ, એના આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ। મહત્વની વાત એ પણ કરવી છે, સાથે સાથે ખેડૂતોએ મોંઘા બિયારણો, ખાતરો અને ડીઝલો તેમજ દવાઓ ખેતીમાં 80% ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હોય છે। હવે તો માત્ર નહીં તો 20% એવું હોય છે કે જે જરૂરિયાત મુજબ દવાના ડોઝ આપવાના હોય છે, પરંતુ મેં કહ્યું એમ બિયારણ હોય, ખાતરો હોય, દવાઓ છંટકાવ કર્યો હોય તેમજ ખેડ કરી હોય, એ બધા જ ખર્ચાઓ કરેલા હોય છે। ત્યારે આ મહેનત પણ કરી હોય છે, મહામૂલી મહેનત। આમ તો ખેડૂત એ જગતનો તાત કહેવાય છે, પરંતુ ખેડૂતને હંમેશા આવી કુદરતી આપત્તિનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે અમે પણ નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના, અને આ ગ્રામ્ય વિસ્તારમાંથી જે કપાસનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે અને મગફળીનું વાવેતર છે, પરંતુ હાલ આપણે કપાસમાં જે નુકસાની છે એના આપણે લાઈવ દ્રશ્યો, પાક મુરઝાઈ રહ્યો છે, જે સુકાવાના આરે છે। આમ જોઈએ તો અત્યારે અતિ વરસાદ વરસ્યો છે, એ ઉપરાંત પવન પણ એટલા જ માત્રામાં વહી રહ્યો છે, એટલે કે એની સ્પીડ પણ વધારે છે। એટલે જે કપાસના તંતુ મૂળ હોય, મૂળની અંદર નાના મૂળો હોય, એ કપાસને આમ ધમરોડે એટલે કે છોડને બધી તરફ જ્યારે પવનથી આડોઅવળો છોડ ઘુમાય એટલે એના નાના મૂળો તૂટી જતા હોય છે અને નાના મૂળો તૂટવાના કારણે કપાસ સુકાતો હોય છે અને કપાસ પીળો પડતો હોય છે। હજી તો તમને આ લીલોછમ દેખાતું ખેતર અઠવાડિયા પછી પણ આપણે અહીંયાથી બતાવીશું ત્યારે પણ શું હાલ હશે, પરંતુ હાલ જે આ લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રાસિંગપર ગામના છે અને અહીંયા જે છે એ ખેડૂતોને મોટા પ્રમાણમાં કપાસના પાકમાં નુકસાન છે ને એના હું તમને લાઈવ દ્રશ્યો બતાવું છું। નજર હળવદના સોશિયલ પ્લેટફોર્મ પરથી તમે જોઈ રહ્યા છો, ત્યારે તમામ ખેડૂતોને એકવાર હજુ વિનંતી કરીએ કે ઝડપથી શેર કરો એટલે અન્ય ખેડૂતો સુધી માહિતી જાય અને
બીજા હળવદ અને કયા કયા વિસ્તારમાંથી જોડાના છો તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ મેં કહ્યું એમ કે તમારા વિસ્તારમાં પણ આ પ્રકારનું નુકસાન હોય, તમારા ખેતરોમાં, વાડીમાં, તેમજ બાગાયતી પણ અહીંયા વાવેતર છે, બાગાયતમાં પણ નુકસાન હોય તો તમે અમારા સુધી વોટ્સઅપ અને કોલ પણ કરી શકો છો. સાથે મેં કહ્યું એમ કે એની સાથે તમે વિડીયો પણ અમને મોકલી શકો છો. ત્યારે ફરી કહીએ તો આ ખેડૂતોને 2 થી 3 મહિનાના પાક તૈયાર છે અને એમાં જે મહામૂલી મહેનત કરી છે એનું મોટા પાયે નુકસાન થયું છે અને એને આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ. નજર હળવદના માધ્યમથી તમે પણ જોઈ રહ્યા છો કપાસના પાકમાં કયા પ્રકારનું નુકસાન છે. આમ તો જોઈએ તો આ કપાસનો પૂરેપૂરો પાક છે એ નિષ્ફળ જવાના આરે છે. આમ જોઈએ તો આમ નીચે તમે જે મિત્રો જોઈ રહ્યા છો કે પાંદડાઓ સુકાવા લાગ્યા છે, ફૂલો જે છે ફ્લાવરિંગ સ્ટેજ એ પણ મુરઝાવા લાગ્યું છે અને સાથે જ તમામ દ્રશ્યો તમને મિત્રો જોતાને આધારે જ ખ્યાલ આવે કે આ કપાસ હવે અઠવાડિયાનો મહેમાન છે એમ કહીએ તો પણ ચાલે, કારણ કે હવે સુકાવાના આરે છે. આમ તો 80% તો સુકાઈ ગયો છે, હવે 20% એવો છે જે એના મૂરો સુધી એટલે કે જ્યાં એમની પાઇપો સુધી જ્યાં ઉર્જાઓ મળતી હોય અથવા તો એમને જે સોર્સ મળતો હોય એ બંધ થઈ ગયો છે. એટલે જે મૂળમાંથી જે એનો વિકાસ થતો હોય તૂટવા લાગ્યો છે અને એના કારણે કપાસ સુકાયો છે અને પુષ્કળ ભારે વરસાદ થયો છે એમ પણ કહેવું પણ ચાલે, કારણ કે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ થોડો અને ઝાઝુ માત્રામાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતમાં રેડ એલર્ટ છે, આપ પણ જાણો છો મિત્રો. ત્યારે આપ કયા વિસ્તારમાંથી જોડાના છો ને ત્યાં ખેડૂતોને કયા પ્રકારનું નુકસાન છે એ પણ કોમેન્ટ બોક્સમાં મોકલો. સાથે જ મેં કહ્યું એમ કે આપના વિસ્તારમાં હળવદ અને આજુબાજુના વિસ્તારમાં નજર હળવદની ચેનલ એ ખેડૂતોની ચેનલ છે અને આજુબાજુ વિસ્તારમાં બનતી ઘટનાઓ તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે એ માટે નજર હળવદને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તેમજ આવા જ અવનવા વિડીયો અને ખેડૂતલક્ષી માહિતી હોય કે પછી બાગાયતની મુલાકાતો હોય, ખેતી પાકોમાં કઈ રીતે ઇન્વેસ્ટ અને કઈ રીતે બાગાયત તરફ જવું એના પણ આપણા વિડીયો જોવા માટે તમે જોવો જ છો મિત્રો. અને આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, કારણ કે ખેડૂતો થકી આ વિસ્તારમાં ખેતી એ મુખ્ય પ્રધાન, આમ તો દેશની ખેતી એ મુખ્ય દેશનો આવકનો સોર્સ છે અને આપણે મોરબી જિલ્લામાં વાત કરવામાં આવે તો હળવદ તાલુકામાં ખેતી એ જ ખેડૂતોની આવક છે અને એ દેશની આવક છે. પરંતુ આ આવક કઈ રીતે મુરઝાઈ રહી છે એના હું તમને લાઈવ દ્રશ્યો બતાવ્યા મિત્રો. નજર હળવદને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મને આપશો રજા. નમસ્કાર મિત્રો.